ગોધરા નગરપાલિકાના સભ્ય મોહમ્મદ હનીફ સઈદ કલંદરને સાઉદી અરેબિયાની સરિયા અદાલતે 25 વર્ષની કેદની સજા ફટકારી છે. આજથી 6 મહિના પહેલા 3 સભ્યોની સાથે પ્રતિબંધિત નશીલી દવાઓના જંગી જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. શું છે આખો મામલો, એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે કૃષ્ણ. ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ઓવેસીના પક્ષ AIMIMમાંથી ચૂંટણી લડીને મોહમ્મદ હનીફ સઈદ કલંદર સૌથી વધારે મતથી જીતીને પાલિકાના સભ્ય બન્યા હતા. 6 મહિના પહેલાં જુલાઈ મહિનામાં સાઉદી અરેબિયાના જેદાહ એરપોર્ટ ઉપર પ્રતિબંધિત નશીલી દવાનો જંગી જથ્થા સાથે એરપોર્ટ ઓથોરિટીએ કલંદરની અટકાયત કરી હતી. કલંદરની સાથે ગોધરાની હવત કુટુંબની દંપતી અને એક મહિલા સહિત 3 લોકોની સાઉદી અરેબિયાના સત્તાવાળાઓને હવાલે કરવામાં આવ્યા હતા. પ્રતિબંધિત નશીલી દવાઓના જથ્થાના આરોપસર જેદાહના દેહબાન સેન્ટ્રલ જેલમાં કેદ રહેલા ગોધરાના આ 4 આરોપીઓને સામે સાઉદી અરેબિયાની સૌથી મોટી સરિયા અદાલતે ગોધરા નગરપાલિકાના સદસ્ય મોહમ્મદ હનીફ કલંદરને 25 વર્ષની સજા અને 1 લાખ રિયાલ એટલે કે 23 લાખ રૂપિયા દંડ ફટકારતો આકરો ચુકાદો કરવામાં આવ્યો હતો. જ્યારે ગોધરાના હયાત કુટુંબના 3 સભ્યોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરાયો હતો. દુબઈ એરપોર્ટ પરથી પ્રતિબંધિત દવાના જથ્થા સાથે ઝડપાયેલ ગોધરાના રઈસ સુલેમાનને પણ સરિયા કાનૂન અદાલતે 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાના ટૂંક જ સમયમાં ગોધરાના વધુ એક રહીશ મોહમ્મદ હનીફ કલંદરને 25 વર્ષની કેદની આખરી સજા ફટકારવામાં આવી છે. આ વાત શહેરમાં ચર્ચાનો વિષય છે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.